જૈવિક ક્રિયાઓ એટલે શું? તો જીવવા માટે જરૂરી હોય એને શું કહેવાય? તો તમે સાયકલ ચલાવો છો, એ જીવવા માટે જરૂરી છે? એની વગર ન જીવી શકાય? જીવી શકાય. તો જૈવિક ક્રિયા ન કહેવાય. મેકઅપ કરો જૈવિક ક્રિયામાં આવે નહીં. ચશ્મા પહેરો જૈવિક ક્રિયામાં આવે? એ ન પહેરો તોય જીવ થોડો વયો જાય છે. મતલબ જીવવા માટે જરૂરી નથી. થમ્સઅપ પીવો જૈવિક ક્રિયા છે, ફરજિયાત પીવી જ પડે, ન પીવી મરી જઈએ નહીં. પાણી પીવો જૈવિક ક્રિયા છે. અનાજ ખાઓ જૈવિક ક્રિયા છે. પાચન થવું જૈવિક ક્રિયા છે. હૃદયનું ધબકવું, કિડનીનું કામ કરવું, મળમૂત્રનો ત્યાગ થવો જૈવિક ક્રિયા. કેમ? તો કે એની વગર ચાલતું નથી. શરીરનું મૃત્યુ થઈ જાય જો એ બંધ થઈ જાય તો. ખ્યાલ આવે ને? તો એવી દરેક ક્રિયા જેની વગર શરીર કામ ન કરે બધી જૈવિક ક્રિયા. તો પેલું ખાવું, ખાવાને નામ આપ્યું એ લોકોએ પોષણ. પછી શ્વાસ લઈને ઓક્સિજન આપણે જાય ફેફસામાં, ફેફસામાંથી લોહીમાં ભળે, લોહીમાંથી આખા શરીરમાં બધે જાય, આને કીધું શ્વસન. શ્વસન પછી આપણે ખોરાકમાંથી જે પોષક તત્વો છે એને બધે પહોંચાડવાના છે, એને કીધું વહન. શું કીધું? વહન. એની પછી આવશે કચરો બધો ભેગો થયો શરીરમાંથી, એને શું કરવાનો? બહાર કાઢવાનો. એને કહેશું ઉત્સર્જન. ઓકે, સફરજન નહીં, શું કહેવાય? ઉત્સર્જન. સફરજન નહીં, શું? તો શ્વસન, વહન અને ઉત્સર્જન. તો પેલું આપણે જોઈએ પોષણ. તો પોષણ માટે આપણે ખોરાક ક્યાંથી લઈએ? ઘરે બનાવીએ કે બહારથી? ઘરે એટલે મતલબ શરીરમાં અંદર જ બને કે બહારથી લાવીએ છીએ? તો બહારથી શરીરમાં દાખલ કરવો પડે છે, કે જાતે આવી જતો નથી. તો જો ઉર્જાના સ્ત્રોતને, તો ઉર્જાનો સ્ત્રોત તમારો ખોરાક, એને ખોરાક સ્વરૂપે ક્યાંથી? તો કે બહારથી. ક્યાં નાખવાનો છે? તો શરીરની અંદર દાખલ કરો એ ક્રિયાને પોષણ. તો પોષણની વ્યાખ્યા ખબર પડી ગઈ. શું? ઉર્જાના સ્ત્રોતને કેવા સ્વરૂપે? ક્યાંથી શરીરમાં દાખલ કરવાનો છે? બહારથી સજીવના શરીરની અંદર. આ ક્રિયાને પોષણ કહે છે. આ ખ્યાલ આવી ગયો? હવે જે મોટા ભાગના ખાદ્ય પદાર્થો છે એ કેવા છે? તો કે કાર્બન આધારિત છે. આપણું શરીર પણ શેના આધારિત છે? કાર્બન. તો આપણે ખોરાક પણ શું લેવો પડે? કાર્બન આધારિત. ચાલો, ખ્યાલ આવી ગયો? પછી હવે આ કાર્બન આધારિત જે સ્ત્રોત છે એ આપણો ખોરાક, એની જટિલતાને અનુસરીને, તો આ કાર્બન આધારિત સ્ત્રોત છે. કાર્બન, આ સરખું દેખાય છે? આપણે બીજો કલર લઈ લઈએ. સ્ત્રોત એના બે ટાઈપ છે. એ સરળ કાર્બનિક એ હોઈ શકે ને એ. તો સરળ છે એ કોણ લે? ખબર છે? સરળ કાર્બનિક સ્ત્રોત તો એ લે વનસ્પતિ. વનસ્પતિ છે, કેટલાક બેક્ટેરિયા કે ફૂગ, ઓકે, લીલ, તો એ સરળ કાર્બનિક લે. જટિલ કોણ લે? પ્રાણીઓ. તો ઘણી ફૂગ છે ને, ફૂગ શું કરે ખબર? જટિલ ને સરળમાં વિઘટન કરે, પછી એ ખાય. ત્યાં સુધી ખાઈ શકે. પ્રાણીઓ છે ને એ બધા જટિલ લે. આપણે ખાઈએ છીએ કયો ખોરાક છે? જટિલ. તો કાર્બન આધારિત સ્ત્રોતની સરળ અને જટિલની જે વેરાયટી છે એને આધારે સજીવનું પોષણ છે એનો પ્રકાર કેવા હશે? અલગ અલગ. પ્રાણીનો પોષણનો પ્રકાર અલગ હશે, વનસ્પતિનો અલગ અલગ, સજીવનો પોષણનો પ્રકાર અલગ અલગ હશે. શેના આધારે અલગ અલગ હશે? શેના આધારે? કાર્બનના સ્ત્રોતની જટિલતાને અનુસરીને એટલે આધારે વિવિધ સજીવોની પોષણની ક્રિયા પણ કેવી છે? તો કે સિમ્પલ. કોને આધારે? સ્ત્રોતની
જટિલતા. તો જટિલતા એટલે આ જટિલતા કહેવાય, સરળ અને જટિલ, એને નામ ટોટલ ભેગું કરી નાખો તો એટલે જટિલતા. એ જટિલતાના આધારે પોષણનો પ્રકાર પણ કેવો છે? વિવિધ. વિવિધ સજીવો તો પોષણનો પ્રકાર એ કેવો? વિવિધ. ચલો આ પોષણ વિશે ખ્યાલ આવી ગયો. હવે જોઈએ શ્વસન. શ્વસન એટલે શું? શ્વાસ લીધો, છોડ્યો, બાબા રામદેવ કરે ને, એને શ્વસન કહેવાય. તો આપણને શ્વાસોશ્વાસ કોને કહેવાય? તો શ્વસન કોને કહેવાય? જો શરીરની અંદર ઓક્સિજન જાય, ઓક્સિજન ફેફસામાં જાય, ફેફસામાંથી લોહીમાં પડે, લોહીમાંથી જાય કોષ સુધી. ક્યાં જાય? કોષ. તો આ જે કોષ છે એની પાસે ઓલરેડી કોષમાં બે વસ્તુ આવી અત્યારે, એક ઓક્સિજન આવ્યો અને કોષ પાસે બીજો આવ્યો ગ્લુકોઝ. કોણ આવ્યો? તો આ ખોરાક વત્તા ઓક્સિજન. તો ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં આ ગ્લુકોઝ કોષમાં આવ્યો અને ઓક્સિજન એ કોષમાં આવ્યો. લાવ્યું કોણ? લોહી. રેડી? ઓક્સિજન ફેફસામાંથી લઈ આવશે, ગ્લુકોઝ ને પેટમાંથી, આંતરડામાંથી લોહીમાં, લોહીમાંથી ક્યાં જાય? કોષ. કોષમાં જઈને પ્રક્રિયા થાય, ઓક્સિજન અને ગ્લુકોઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે વિઘટન થાય. વિઘટન થાય એટલે ગ્લુકોઝનો અણુ તૂટે. ઓકે? વિઘટન હંમેશા કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. પહેલા પાઠમાં આવી ગયું. આપણને ઉર્જા મળે, એ ઉર્જા મુક્ત કરે. એ ઉર્જા કોણ વાપરશું? આપણે. તો ઓક્સિજનની હાજરીમાં, ક્યારેક ગેરહાજરીમાં થાય, પણ આપણા માટે શું છે? તો કે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય. વિઘટન બને એટલે, વિઘટન થાય એટલે શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શું મુક્ત થશે? ઉર્જા. કાર્બન ડાયોક્સાઇડ, પાણી પ્લસ ઉર્જા. ઉર્જા કે ઉર્જા? પછી આ કાર્બન ડાયોક્સાઇડ પાછો ક્યાં ભળી જશે? લોહીમાંથી, ફેફસામાંથી બહાર. તો આ ટોટલ પ્રક્રિયા છે એને નામ અપાય શ્વસન. ઓકે? ખ્યાલ આવ્યો? આ ઉર્જા છેલ્લે મળવી પડે, નકર શ્વસન પૂરું થયું કહેવાય નહીં. અને આ ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? એટીપી સ્વરૂપે. એટીપી નું પૂરું નામ આવડે છે? શું આવે? વેરી ગુડ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નવમામાં આવતું હતું. ચાલો તો જો તો કે સજીવના કોષોમાં કોષીય જરૂરિયાત માટે શું પૂરું પાડવું પડે છે? ઉર્જા. તો સજીવના કોષમાં અમુક કામ કરવાના હોય, કામ કરવા માટે ઉર્જા જોઈએ. એ પૂરી પાડવા માટે કોણ? તો કે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું કોની હાજરીમાં? હાજરીમાં કે ગેરહાજરીમાં જે વિઘટન થવાની ક્રિયા છે એને કહેવાય છે શ્વસન. તો કોનું વિઘટન થાય છે? ગ્લુકોઝનું વિઘટન થાય. કોની હાજરીમાં? ગેરહાજરીમાં. હાજરી હોય તોય થશે, ગેરહાજરી હોય તોય થશે. જો ઓક્સિજનની હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહેવાય. ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય ગ્લુકોઝનું તો એને કહેવાય અજારક. ચાલો, તો એ વિઘટન થશે. એ વિઘટન કરવું જરૂરી શું કામ છે? કોષને ઉર્જા આપવી છે એટલે. અને કોષને ઉર્જા શું કરવી? અથાણું કરી ડબ્બી પેક કરીને રાખવી છે? નહીં. કોષને કામ કરવાના હોય તો કામ ઉર્જા વગર થાય નહીં. ભગવદ્ ગીતામાં ભગવાને શું કીધું? મારા વગર એક પાંદડું ન હલે. ઈ મારા વગર એટલે શું? ઉર્જા. ઉર્જા વગર કોઈથી કાંઈ ન થાય. રેડી? તો ઉર્જા જોઈને જોઈ. તો હવે ઉર્જા મળી ગઈ કોને? કોષને. ફરીથી સમજાવ્યું છે. શ્વસન દ્વારા થાય છે શું? તો કે કાર્બન વાળો ખોરાક હોય એનું વિઘટન થાય છે અને શું થાય છે? મુક્ત થતી ઉર્જાનું દોર્યું હતું મેં. વિઘટન થયું, ઉર્જા મળી તો મેં ક્યાં રાખી હતી? સાઈડમાં રાખી, મારા ભવિષ્યમાં કામ આવે. પેલા વાપરવી જેટલી વાપરી લીધી, પછી વધી અને કયા સ્વરૂપે રાખીશ? એટીપી સ્વરૂપે. હવે
એટીપી સ્વરૂપમાં જાય પછી એને જ્યાં વાપરી હોય ત્યાં વાપરવાની. જો પહેલા વાપરી ન શકાય, હું ઊંધું બોલી ગયો. વિઘટન થઈને પેલું શું બનશે? ઓટીપી. ડાયરેક્ટ ઉર્જા વપરાતી નથી, તો ઓટીપી બનશે કે એટીપી? ઓલા તો હા પાડી દીધી, ઓટીપી બોલ્યો તો. ઓટીપી નહીં, એટીપી. એ એટીપી બન્યું પછી જ્યારે જોતું હોય ત્યારે ક્યાંથી લઈ આવવાનું? એટીપી પાસે. આપણે ઉર્જા ક્યાંથી લાગી? એટીએમ પાસેથી. આપણે એટલે આપણે વ્યવહારિક જીવનમાં ઉર્જા ક્યાંથી લાવીએ? એટીએમ માંથી. કોષ ક્યાંથી લાવે? એટીપી પાસેથી. રેડી? મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરે તો એને કહેવાય જારક જીવી સજીવ. અને જો કેટલાક ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી તો એને શું કહેવાય? રેડી? હાલો, શ્વસન તો થઈ ગયું, ઉર્જા મળી ગઈ. હવે શરીરની અંદર વહન કરવું કેમ જરૂરી છે જોઈએ. આ છે અમીના બા, ઓળખો તમે? આવતું ક્યાં ભણવામાં? તો આને જ્યારે ખોરાક જોતો હોય તો આ એક જ કોષીય છે. કેટલો કોષ છે? એક કોષ. આને ખોરાક જોતો હોય તો અહીંયા ખોરાક પડ્યો છે તો એ બહારથી અંદર લઈ લે છે. એમ કે એને કઈ સ્પેશિયલ મોઢાની જરૂર નથી. એક જ કોષ છે, બહાર બધે ખોરાક પડ્યો હોય, ગમે ત્યાં પડ્યો હોય ત્યાંથી એ લઈ લે છે. ખોરાક લેવો હોય તો ખોરાક, ઓક્સિજન લેવો હોય તો ઓક્સિજન, અને ઉત્સર્ગ દ્રવ્યો એનો નિકાલ કરવો હોય તો એ ક્યાંથી કરશે? સપાટી પરથી. કેમ? તો કે એની આખી સપાટી કોના સંપર્કમાં છે? પર્યાવરણ, વાતાવરણ, જે આજુબાજુના પર્યાવરણમાં ડાયરેક્ટ સંપર્કમાં છે. જ્યાંથી ખોરાક લેવો હોય ત્યાંથી લઈ શકાય છે, ઓક્સિજન લેવો હોય તો એ લઈ શકાય છે. એટલે વાયુની ખોરાકની આપલે થઈ શકે છે. કચરો, ઉત્સર્ગ દ્રવ્યો કાઢવો હોય તો થઈ શકે, સીધું વાતાવરણમાં જાય. હવે આપણા શરીરમાં એવું નથી. આ તો એક કોષી છે, આપણું શરીર બહુકોષી છે. હાલો, ચામડી પર્યાવરણ સાથે સંપર્કમાં છે તો પરસેવો બહાર સીધો કાઢી નાખે, હે ને? પણ શરીરની અંદર કઈ કચરો ભેગો થયો બહાર કાઢવો હોય તો, ચલો હાડકાને ખાવું હોય તો, હાડકાને ખોરાક જોતો છે, હાડકાના કોષ બહાર છે સંપર્કમાં, એવું અહીંથી ક્યાંથી લેવો હોય ખોરાક? તો એની માટે આપણા શરીરમાં અંગતંત્ર આપ્યા છે ને? આપણે અહીંથી ખોરાક લઈએ, ત્યાંથી એક અંગમાંથી બીજા અંગમાં જાય, ત્યાંથી બધું તંત્ર કામ કરે ને એ તંત્ર કામ કરીને બધા કોષને પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે કે નથી કરી? તો વહન તંત્ર કહેવાય. એને શું કહેવાય? જો એ વહન તંત્ર ન હોત તો શરીરની અંદરના જે ખૂણે કોષ છે એ બધાને ખોરાક મળત નહીં, કેમ કે પર્યાવરણ સાથે સંપર્કમાં નથી. તો જે પર્યાવરણ સાથે સંપર્કમાં ન હોય એને ખોરાક જોતો છે તો એ ડાયરેક્ટ નહીં મેળવી શકે. એની માટે શેની જરૂર પડશે? વહન તંત્રની. કોન્સેપ્ટ સમજાઈ ગયો? અમીબા કેમ વહન તંત્ર નથી ધરાવતું? તો એની સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સીધા જ સંપર્કમાં છે, એટલે એને વહન તંત્રની જરૂરત. પણ આપણા બહુકોષી શરીરના સજીવ છે એ બધા સજીવની અંદર બધા કોષ બહાર સીધા પર્યાવરણ સંપર્કમાં છે. અંદરના હાડકા નહીં, અંદરની માંસપેશીઓ નહીં. તો માંસપેશીઓ પણ બહાર સીધા સંપર્કમાં નથી. તો એને કંઈક જોતું હોય તેને વહન તંત્ર જરૂર પડે. ખ્યાલ આવ્યો? ચલો તો વહન તો આવ્યું. જો એક કોષી સજીવ છે એને ખોરાક ગ્રહણ કરવો છે અથવા વાયુની આપ-લે કરવી છે અથવા તો ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો છે, મેં બધી જ વસ્તુ દોરી હતી. અમીબામાં ખોરાક દોરો તો ખોરાક લેવો છે, ઓક્સિજન લેવો છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો છે, તો આ બધા વાયુની આપ-લે. પછી અહીંયા મેં શું લખ્યું હતું?
ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો છે, આ બધું કરવા માટે એની પાસે કોઈ વિશિષ્ટ અંગની જરૂર નથી. કેમ અંગની જરૂર નથી? નું કારણ છે એની સમગ્ર સપાટી કોની હારે સીધા સંપર્કમાં છે? સીધો સંપર્ક કરે, પર્યાવરણ લઈ જાય હે ને, એની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, સીધો નંબર ડાયલ કરવાનો, હાલ લઈ જા, ખોરાક આવવા દે, આ આવવા દે, એને સીધો કોન્ટેક્ટ. ઘણા હોય ને ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર હારે સંપર્કમાં હોય, ગઈ આમ કરી નાખજો ને, અગર સીધો સંપર્કમાં છું નરેન્દ્ર મોદી હારે, ફોન કરી દઈશ. એમ હવા કરતા હોય, એમાં એક કોશી સજીવ છે, હવા કરે કે મારે કોઈની જરૂર, હું ડાયરેક્ટ સંપર્કમાં છું કોના? પર્યાવરણ. યાદ રહી ગયું? બહુકોષી સજીવમાં બધા કોષો પર્યાવરણ હારે સીધા સંપર્કમાં નથી, તો એ નંબર ડાયલ કરી શકવાના નથી. સીધો સંપર્ક ન હોય તો એને કોની જરૂર પડે? આને જરૂર નહોતી, એની આને જરૂર પડશે. કોની? તો કે પ્રસરણ અંગની, અંગતંત્રની. હવે આપણા શરીરમાં એક વસ્તુ કહું, અહીંયા ઉભો કહું, ચલો આ રૂમમાં પંખો બધું બંધ છે સમજી લો, અને અહીંયા અત્તરને સ્પ્રે કર્યો, અહીંયા ખૂણામાં પંખો બધું જ બંધ છે, તો અહીંથી સામેના ખૂણે પહોંચવા માટે જાતે સમય લાગશે કે તરત પહોંચી જશે? સમય લાગશે. તો એને કહેવાય પ્રસરણ થઈને ન્યા ગયું. શું કહેવાય? એટલે જાતે ધીમે ધીમે આગળ વધતું ગયું, પોતે પ્રસરણ થઈ ગયું. રેડી? પણ તો પ્રસરણમાં સમય કેવો લાગ્યો? વધારે લાગ્યો. ખ્યાલ આવ્યો? હવે હું જબરદસ્તી અહીંયા પંખો મૂકી દઉં અને જેવી આમ સ્પ્રે કરીને પંખો મૂકું, ફૂલ સ્પીડમાં જવા ધક્કો મારું, તો એ પ્રસરણ જાતે થયું કે મેં વહન કરાવ્યું? વહન કરાવ્યું. તો ફટાફટ કામ કરવા માટે કોની જરૂર પડશે? વહનની. તો પ્રસરણથી આગળ વધવા માટે સમય લાગશે. તો જુઓ, બધા કોષની જરૂરિયાત, તો બધા કોષને જરૂર કોની હતી? ખોરાકની અને ઓક્સિજનની. ઓકે, એની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થતી નથી. કેમ? તો કે પ્રસરણ કેવું છે? ધીમું છે. પ્રસરણ કેવું? ધીમું છે. જો એક સામાન્ય પ્રસરણનું એક એક્ઝામ્પલ આપું, અહીંથી પગના અંગૂઠા સુધી જવું હોય ને તોય વર્ષો વયા જાય પ્રસરણથી. ઓક્સિજનને અહીંયાથી અંગૂઠા સુધી. રેડી? પણ આપણે અહીંયા હૃદયમાંથી પગના અંગૂઠા સુધી લોહી ફટાફટ પહોંચી જાય છે. એનો મતલબ કે પ્રસરણથી થતું એ શેનથી થાય છે? વહનથી થાય છે. વહન કોણ કરાવે છે? હૃદય અને લોહીની નળીઓ કરાવે છે. ચાલો, તો શરીરના બધા કોષ સુધી ખોરાક અને ઓક્સિજન કોને લઈ જવા છે? લઈ જવા માટે તેમજ બધા કોષમાંથી એકત્ર કરાયેલા કયા દ્રવ્યો એને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની જરૂર આવશ્યકતા છે. સામાન્ય પ્રસરણથી થાય નહીં. કેમ ન થાય એ મેં કીધું. સામાન્ય પ્રસરણ કેવું છે? ધીમું. ચલો હવે આવ્યા સફરજન. ઉત્સર્જન છે. કેવી વાતો કરે સફરજન. આવું ન આવે. ઉત્સર્જન આવે. કરો છો ને ઉત્સર્જન? હર હર ગંગે યાદ આવે? તો આ ક્રિયા દ્વારા શું થાય? તો કે શરીરમાં ચયાપચયિક દ્રવ્યો, શરીરમાં શું હોય છે? ચયાપચય. આ દ્રવ્યો કેવા હોય છે? નાઇટ્રોજન યુક્ત હોય છે ને હાનિકારક હોય છે. ચયાપચયિક દ્રવ્યો કેવા? તો કે નાઇટ્રોજન વાળા, હાનિકારક. તો એને દૂર કરવા પડે. ચયાપચયિક દ્રવ્યો એટલે કે પાચનમાં જે છેલ્લે વધ્યા હોય એને શું કહેવાય? ચયાપચયિક દ્રવ્યો. એ કેવા છે? યુક્ત, હાનિકારક. એને દૂર કરવા પડે. આ કરવા માટે શેની જરૂર છે? ચલો, એક કોષી પ્રાણી હોય ને એને ઉત્સર્જન માટે કોણ સપાટ સંપર્કમાં હતું? સીધું
પર્યાવરણ. હું વનસ્પતિ? પર્યાવરણ સંપર્કમાં હતું. એક કોષી અમીબા હતા, પર્યાવરણ સંપર્કમાં હતું. તો એક કોષી પ્રાણીઓ કોષની સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉચ્ચક દ્રવ્ય દૂર કરી દે, અહીંથી અંદર ને અહીંથી બહાર, તો એ જાતે જ તે પ્રસરણથી થઈ જાય, કેમ કે આમાં કઈ લાંબો રસ્તો કાપવાનો હોય નહીં. તો આ એક કોષી વાળાને સાદું પ્રસરણ ચાલે. આપણે ચાલે? આપણે શેની જરૂર પડે? તંત્રની. રેડી ને? પણ બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે સાદું પ્રસરણ ચાલશે નહીં. જેમ વહનમાંય પ્રસરણ નહોતું ચાલ્યું સુજલ, એમ ઉત્સર્જનમાંય પ્રસરણ નહીં ચાલે. ઉભા કોની વાત કરીએ છીએ આપણે? તો સાદું પ્રસરણ કોને ચાલે? કયો સજીવ? આપણે. એલા ભાઈ, ક્લાસમાં ધ્યાન આપતું. હા, સાદું પ્રસરણ કોને ચાલે? એક કોષીને. તો વહનની જરૂર કોને પડે? બહુકોષીને. સિમ્પલ. બીજા બહુકોષી હોય તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી જોઈ તો પેશી, અંગ હોય તો અંગ અથવા તંત્ર, એની જરૂર પડે ને પડે. તો સાદું સિમ્પલ એક કોષી માં જ ચાલે, બીજે કઈ નહીં ચાલે. હવે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે? કેમ છે કે ઘરે બનાવી શકતા નથી, કેમ બહારથી લેવા પડે? આપણા શરીરમાં બનતા નથી, આપણી પાસે ક્લોરોફિલ નથી. તેમનો સ્ત્રોત કયો છે? તેમનો સ્ત્રોત કોણ છે? તો આપણે ખોરાક ખાઈએ છીએ, તો આપણે બહારથી એટલા માટે લાવવા પડે છે કે આપણે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. બીજું કારણ કે આપણે જરૂર હું જ ખોરાકની, ન લે શું થાય? તો શરીરને કામ કરવા માટે કોની જરૂર પડે? ઉર્જા. ઉર્જા કોણથી મળે? દ્રવ્યથી. દ્રવ્ય એટલે ખોરાક. ખ્યાલ આવ્યો? જોઈતું તો શું કામ કરવા માટે? ઉર્જા. ઉર્જા ક્યાંથી મળી? દ્રવ્ય. દ્રવ્ય એટલે ખોરાક. આટલે ખોરાક ખાવો પડે, નકર આ માથાકૂટ જ ન હોત ને રોજ સવાર બપોર સાંજ ખાવાની. પાણીપુરી ખાવા ન મળે, શું ના પાડો? આ બધું માથાકૂટ ક્યાં? આ બધું ખાવાની કઈ મજા આવે? આવે ના આવે? ખાવાનું જ ન હોત તો જિંદગીમાં મજા આવે. કેરી ખાવા ન મળે, કેટલાને ભાવે? મજા આવે ને? આ બધું આપ્યું છે ભગવાને ટેસ્ટ કરવાનું, અલગ અલગ વાનગી બનાવી ખાવાની. પિઝા, પાણીપુરી, આલુપુરી. સ્કૂલે છૂટી લાઈનમાં ઉભા રહી ગયા સીધા આલુપુરી લાઈનમાં. પછી કે હવે બ્લડ પ્રેશર આવ્યું છે સર, નાની ઉંમરમાં આવે જ ને, આ ગળસીદ રાખી ઉભે ગળે ડુપ્લિકેટ ચીઝ વાળી આલુપુરી 10 રૂપિયામાં 20 રૂપિયામાં. ખ્યાલ આવે? કઈ વાંધો નહીં. આપણે આવી જઈએ પાછા આ દ્રવ્ય. દ્રવ્ય એટલે શું? ખોરાક. આપણા શરીરને શું જરૂર હોય? ઉર્જા જરૂર હોય, એટલે દ્રવ્ય. દ્રવ્ય ક્યાંથી લાવવા પડે? બહારથી. તો જો જ્યારે આપણે ચાલતા હોય કે સાયકલ ચલાવતા હોય, આને કહેવાય દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ, જે દેખાય. તમે સાયકલ ચલાવો, દેખાય કે નહીં? આ સાયકલ ચલાવે, ચાલો, દેખાય. આ પ્રવૃત્તિ દેખાય કે કઈ કામ કરે છે, એની માટે તો આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ જ છીએ. પણ એવી પ્રવૃત્તિ જ્યારે દ્રશ્ય સક્રિય નથી, જેમ કે આપણે સૂતા છે, સૂઈ ગયા, હલન ચલન થતું, તોય તે આપણા શરીરને ટકાવી રાખવું હોય તો અંદર કઈ કામ ચાલુ હોય છે કે નહીં હોય? એમનું શરીર ટકે? ઘણી વાર ખબર ને, ફટ દઈને બંધ થઈ જાય છે. એટેક આવે ત્યારે જોયું છે. એટેક આવે ને, એક જ ઝટકે શરીર આખું પડી જાય છે, બધા અંગ કામ કરતા બંધ. કેમ એવું થયું? કેમ કે એને ઉર્જા મળતી બંધ થઈ ગઈ. ઉર્જા ક્યારે મુક્ત થતી હતી? ઓક્સિજન ને ગ્લુકોઝ ભેગા થાય તો ઓક્સિજન જો બંધ થઈ ગયો, ઓક્સિજન પોગાડતું હતું કોણ? લોહી. લોહીનો ધક્કો કોણ મારતું હતું? હૃદય. હૃદયમાંથી ઓક્સિજનને પહોંચાડવા માટેનું લોહી જો બ્લોક થઈ જાય તો શું આવે? એટેક આવે. લોહી ન મળે એટલે મગજ કામ કરતું, મગજ થાય એટલે પૂરું.
તમને શું લાગે આપણા શરીરમાં જીવ ક્યાં છે? જીવ ક્યાં હોય? મગજમાં હોય. આંખ બંધ કરો ને ખબર પડે. આમ આંખ બંધ કરો પછી તમે વિચારો તમારા આંગળીમાં જીવ છે, અંગૂઠામાં છે, વાળમાં છે, પગમાં છે, પેટમાં છે. ક્યાં જીવ અનુભવ ક્યાં થાય? પોતાની જાતનો અનુભવ કે દાંતમાં છે? ક્યાં છે? જોવો તો પોતાની જાતનો અનુભવ ક્યાં થશે તમને? મગજમાં જ થશે. કેમ કે આખું બધું પ્રોસેસિંગ થાય છે ક્યાં? આપણું જીવ જ ત્યાં છે. મગજ કામ કરતું બંધ એટલે ઓન ધ સ્પોટ મૃત્યુ થાય. એકવાર હૃદય કામ કરતું બંધ થાય ને તરત બીજું હૃદય લગાડી દો ઓન ધ સ્પોટ. એટલે મગજને લોહી મળતું બંધ ન થવું પડે એટલી શરત. ખબર પડી? હૃદયનું ઓપરેશન કરે, કદાચ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરે, ખબર? તો એમાં શું શરત? આ હૃદય કાઢવાનું, બીજું હૃદય નાખવાનું, વચ્ચે આને ઓક્સિજન મળતું બંધ થવું પડે નહીં. તો વ્યક્તિનું મૃત્યુ થતું નથી. નવું હૃદય પછી લગાડીને પાછું ચાલુ કિક માર દે, ચાલુ. તો હૃદય બદલી નાખે તો એ વ્યક્તિનું મૃત્યુ થતું, પણ મગજ બદલી નાખે વ્યક્તિ ગયો. કેમ કે વ્યક્તિનું અસ્તિત્વ જ ક્યાંથી છે? મગજથી છે. એને લોહી સૌથી વધુ ઉર્જા વાપરે કોણ ખબર છે? સતત જોઈએ અમુક સેકન્ડ સુધી જો એને ન મળે લોહી એટલે તરત જ મગજ મૃત્યુ થઈ જાય. મગજનું મૃત્યુ એટલે શરૂઆતમાં જો થોડુંક ન મળે તો વ્યક્તિ કોમામાં જાય, બેભાન થાય, બેભાન થઈને કોમામાં જાય. હજી વધારે ન મળે એટલે પૂરું. એટલે બહુ ધ્યાન રાખવું પડે. નળી બ્લોક થવી પડે. નળી બ્લોક ન કરવી હોય તો શું કરવું પડે? ભેળસેળ વાળું ચીઝ અત્યારે જે બહારનું તમે પનીર, ચીઝ ને પેલું માયોનીઝ ને બધું ખાવ છો કે નહીં, એ તમને શું લાગે છે? પ્યોર આવતું હોય છે એમ? એટલી બધી ભેળસેળ આવે છે ને આપણું શરીર છે ને પછી રોજ તમે વારે ખાધા રાખો ને તો એ સહન ન કરે. આ તમે મહિને એકાદી વાર ખાયા હો તો શરીર થોડુંક સહન કરે. આપણે ભગવાને છે ને શરીર એવું આપ્યું, થોડુંક સહન કરે રાખે. તરત નો બંધ થઈ જાય કે આજે મેં ચીઝ ખાધું, આજે એટેક આવી ગયો. તરત એકની વારમાં ન આવે. તમે સતત 10-15 વર્ષ ખાધા રાખો પછી શરીર શું કંટાળે કે ન કંટાળે? એની એક લિમિટ હોય સહન કરવાની. પછી નળી સહન ન કરે, નળીઓ બધી બ્લોક થઈ જાય. એટલે ભેળસેળ વાળું ખાવાનું બંધ ન કરી શકો તો એની ફ્રીક્વન્સી ઓછી કરજો. મહિને એકવાર, 6 મહિને 1-2 વાર. આ બહારનું કહું છું. ઘરે ચીઝ બનાવો, ઘરે પનીર બનાવો આવડતું હોય તો. ઓરિજિનલ દૂધમાંથી બનાવો બધું. માયોનીઝ બનાવો ઘરે, પ્યોર તેલમાંથી બને માયોનીઝ. તમને ખબર છે? આ ખાશો વાંધો નહીં આવે, પણ બહારથી ભેળસેળ વાળું ખાશો પ્રોબ્લેમ આવશે. તો હવે કોઈ પણ પ્રવૃત્તિ આપણે નહોતા કરતા, સૂતા હતા, એ સ્થિતિમાં પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ એટલે કે જેમ છે એમ જાળવી રાખવું હોય ને તોય અંદર કામ કરવાની જરૂર પડે. કામ એમનેમ ન થાય. ઉર્જા જોઈ કે નહીં? આખો દિવસ ભલે તમે સૂતા રહ્યો તોય તે ખાવું પડે. ઉર્જા જોઈ. તો આ વૃદ્ધિ, વિકાસ કે પ્રોટીન, આપણા શરીરમાં વૃદ્ધિ કરવી હોય તોય ખાવાનું, વિકાસ કરવો હોય તોય ખાવાનું, પ્રોટીન જોતું હોય તોય ખાવાનું, અને અન્ય દ્રવ્યનું સંશ્લેષણ કરવું હોય કે કંઈક નવું બનાવવું છે, વાળ બનાવવા તો વાળ એમને બને, ખાધા એમાંથી જ બને ને. મટીરિયલ ક્યાંથી આવે? ખાઈએ ત્યાંથી. હાઇટ શેનથી વધે? ખાઈએ એમાંથી. એમ કે ઇનપુટ એક જ છે. તમારે કાંઈ પણ નવું બનાવવું છે. અહીંયા ચીરો પડ્યોની જગ્યાએ નવી ચામડી બનાવી છે, શેનથી મળે? મટીરિયલ ક્યાંથી આવે? ખોરાક જ ખાવો પડે છે. તો એની માટે આપણા શરીરને ક્યાંથી તો કે શેની જરૂર પડે છે? પદાર્થો. બસ આ જ તે બહારથી જે લાવ્યા એને આપણે શું કહીએ? ખોરાક આપણે શું આપે? દ્રવ્ય. બધા દ્રવ્ય ત્યાંથી મળે. જે પણ શરીરમાં તમે કહો છો આ ચામડી બની છે, આંખ બની છે, આ બધું જે પણ બન્યું એ ખાધું ને એમાંથી જ બન્યું. તમારું આખું સર્જન તમારા મમ્મીએ જે ખાધું એમાંથી બન્યું. હા કે ના? ગર્ભાશયમાં. પછી તમે મોટા થયા, તમે આવડા મોટા થયા, તમે આખું શરીર દ્રવ્ય આવ્યું ક્યાંથી? આ વજન વધ્યું ક્યાંથી? ખાધું તું એમાંથી. એને કહેવાય અન્ય દ્રવ્યનું સંશ્લેષણ. પેલા ખાધું, એનું પેટમાં જઈને વિઘટન થાય, વિઘટન થાય એટલે છૂટું પડે. પછી આપણું શરીર શું કરે? જેમ જોતું હોય એમ નવું બનાવીને.
ખાધું એટલે એ જટિલ હતું, મોટા મોટા અણુ હતા, એ ખાધું, પેટમાં ગયા પછી શું થાય? વિઘટન થઈને બધું નાના નાના અણુ બની જાય, છૂટું પડી જાય. પછી આપણું શરીર શું કરે? જેવું જોતું હોય એવું બનાવી લે. ચામડી જોતી હોય તો ચામડી, હાડકું જોતું હોય તો હાડકું. આ બધી વ્યવસ્થા કુદરતે ગોઠવેલી છે. હવે ત્રીજું, પોષણને આધારે સજીવના મુખ્ય પ્રકાર. તો પોષણના બે મેઇન પ્રકાર છે, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયં, વિષમ. જે પોતાનો ખોરાક જાતે બનાવે શું કહેવાય? સ્વયંપોષી. જે પોતાનો ખોરાક જાતે ન બનાવે, તો તમારી મમ્મી ખોરાક જાતે બનાવે, શેમાં લેવાના? કેમ સ્વયંપોષી નહીં? એ જાતે બનાવે એટલે રસોડામાં જાતે બનાવે એમ નહીં. ઘઉં જાતે બન્યા નહીં ને, ઉગાડવા પડ્યા ને, તો આપણે બનાવવા ન કહેવાય. પણ વનસ્પતિ એ જાતે બનાવે. વનસ્પતિને કંઈક જોતું હોય જાતે બનાવે. કોની મદદથી બનાવે? સૂર્યપ્રકાશ. અને જમીનમાંથી કયા પદાર્થો લે? સરળ કે જટિલ? કેવા લે? સરળ. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં સરળ દ્રવ્યમાંથી શું બનાવશે? જટિલ. રેડી? સ્વયંપોષી. આ સજીવો સરળ દ્રવ્યો લે છે. કોણ? તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે આ બધાને પ્રાપ્ત કરે. તો આ બધાને કેવા ગણવાના છે? અકાર્બનિક. અને બધી જ લીલી વનસ્પતિ, લીલી એટલે લીલીનો મતલબ શું થાય? એ લીલો કલર શેના માટે હોય છે? ક્લોરોફિલ. અને ક્લોરોફિલની અંદર શું હોય? હરિતકણ. રેડી? હરિતકણ. આ હરિતકણને કારણે કલર કેવો હોય છે? લીલો. બધી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ, કેટલીક લીલ, એની પાસે પણ લીલો કલર હોય. એ શેને કારણે હોય છે? જેની પાસે ક્લોરોફિલ હશે એ કોની હાજરીમાં ખોરાક બનાવશે? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે. એટલે એને નામ આપ્યું છે વિષમપોષી. તો કે એ બીજા પર આધાર રાખે. ખોરાક મેળવવા માટે કોના પર આધાર રાખે? જેમ કે માણસ વનસ્પતિને ખાય. રેડી? હવે એ જ માણસ ઘણીવાર માછલી અથવા તો કોઈ પ્રાણીને મારીને મરઘીને ખાય કે કઈ એવી રીતે ખાય છે ને. મરઘી ખાધી, માનો રાંધીને એનું ચિકન બનાવીને ખાધું. મરઘીએ શું ખાધું હતું? વનસ્પતિ. તો માણસે પોતાનો ખોરાક જાતે તો બનાવ્યો જ નથી. તો વનસ્પતિને કેમાં ગણો છો? આપણે કેમાં ગણતા હતા? સ્વયંપોષી. માણસ શેમાં આવશે? વિષમપોષી. જાતે ન બનાવે. તો કોના પર આધાર રાખે છે? હેલો, કોના પર આધાર રાખે છે? સ્વયંપોષી પર. તો વિષમપોષી બધા જ ડાયરેક્ટ સ્વયંપોષી પર આધાર રાખે અથવા તો ઇનડાયરેક્ટ પણ. એને ભલે મરઘી ખાધી પણ મરઘીએ શું ખાધું હતું? એટલે છેલ્લે આનો આધાર તો વનસ્પતિ જ થયો ને. તો દરેક વિષમપોષી કોના પર આધારિત છે? સ્વયંપોષી પર. એ પ્રત્યક્ષ રીતે, આને કહેવાય પ્રત્યક્ષ. આને ખાઈને પછી આને ખાય, આને કહેવાય પરોક્ષ રીતે. રેડી? તો જોવાય આ સજીવો અન્ય સજીવમાંથી જટિલ ખાય. સ્વયંપોષી શું ખાતા હતા? સરળ. સરળમાંથી બનાવે શું? જોજો, બહુ ધ્યાન રાખજો. સ્વયંપોષી લે શું? સરળ. બનાવે શું? પછી આ જટિલને કોણ ખાય? વિષમપોષી. એટલે કે આપણે, એમ એક્ઝામ્પલ આપું તો આપણે ખાઈએ. આ જટિલ બન્યો નાનો ફળ ફ્રૂટ જે પણ બન્યા, વનસ્પતિ બનાવ્યા, એ જટિલ આપણે ખાધા.
અને જે મળ ત્યાગ કરો છો, મળમૂત્રનો ત્યાગ થાય છે, એ શું છે? તો કે એ છે સરળ. તો વિષમપોષી ખોરાકમાં જટિલ પદાર્થો લઈ પાચન થઈને મળમૂત્રનો ત્યાગ થાય એને શું કહેવાય? સરળ. એ સરળ પાછા કોણ ખાય? વનસ્પતિ. એટલે એ કોણ ગણાય? સરળ લે જટિલ, એ જટિલ આ ખાય કાઢે, આમાંથી આમ હાલ જ રાખે. તો જટિલ પદાર્થો લીધા ખોરાક સ્વરૂપે, શું બનાવ્યું? જટિલ લીધા, સરળ બનાવ્યું. આ માટે કોની જરૂર પડે છે? તો કે જૈવ ઉદ્દીપકો અથવા તો ઉત્સેચકો. જે તમારા પેટમાં કેમ પાચન શક્તિ તમારી એ અંતઃસ્ત્રાવો ઉદ્દીપકો, ઘણાની પાચન શક્તિ ખરાબ હોય એનો મતલબ એની પાસે ઉદ્દીપકો કેવા છે? બરોબર છે નહીં, કામ કરતા નથી. તો પાચન શક્તિ બગડે એટલે પેટ બગડે. પેટ બગડે ને એનું આખું વર્ષ બગડે, આખો દિવસ બગડે. વર્ષ તો નહીં પણ દિવસ બગડે, જેને કબજિયાત કહીએ છીએ આપણે. પાચન બરોબર ન થાય શું થાય? થાય છે કે નથી થતું? ઘરે ઘરે પ્રોબ્લેમ છે. પછી ફાકી લે, કાયમ ચૂર્ણ અને પેટ સફા, ના તે નામ સાંભળ્યું છે? તમારા ઘરમાં કોઈ લે છે? અથવા તો ગરમ પાણી પીતા હશે સવારમાં વહેલા ઉઠીને, 1-2 ગ્લાસ ગરમ પાણી પીવે છે કોઈ? પીવે છે. તો ઘરમાં કોઈકને કોઈકને, તમને કોઈકને હશે કબજિયાત. હવે કબજિયાત કોને કહેવાય? એની વ્યાખ્યા શું? મળત્યાગ નો, રોજ સવારમાં મળત્યાગ થઈ જાય છે એને કબજિયાત કહેવાય? એ નહીં કહેવાય. મળત્યાગનું જે મળનું સ્વરૂપ આવે એ મળ, જો તમે વિચારો કે ભેંસ અને ગાય પોદળો કરે, એનું સ્વરૂપ જોજો, એને બળ કરવું પડે? બળ કરવું પડ્યું એને? ઘણા નાના બાળકો છે તો બેઠા હોય ને ટોયલેટ કરવા માટે, તો બળ કરી કરીને થાકી જાય. કેમ? તો કે એનું ફોર્મેશન કેવું થઈ ગયું હોય? ઘન જેવું થઈ ગયું હોય, ગાંગડા થઈ ગયા હોય. હા કે ના? કેમ? પાચન બરોબર થયું નથી. ખોરાક એવો ખાધો છે, રાંધેલા ખોરાકમાં આવું થવાની શક્યતા વધારે, પણ ભેંસને ગાયને કેમ નથી થતું? તો એ કુદરતી આહાર ખાય છે. એ રાંધીને ખાય છે, કુદરતી આહાર ખાય છે, એટલે એને પાચન શક્તિ બહુ પ્રોબ્લેમ આવતો નથી. આપણે રાંધતી વખતે ન હોય એવું અંદર નાખે બધું, કેટલું બધું નાખીને કદડો કરીને પછી ખાય, શું થાય? પછી જામી જ જાય ને. પીઝા ખાવ, પીઝામાં કેટલું નાખે ઓલું ચીકણું 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 કરીને, પછી રોજ 3 દિવસ પીઝા ખાવ, તમારા પેટમાં ચોંટી જાય. પછી એ મળ કેવો થઈ જાય? સ્મૂધ રે, ઘન થઈ જવાનો, ઘન થઈ જાય છે, પેટ કઠણ થઈ જાય છે. મળ ત્યાગ નહીં થાય, આ જે મળ આમાં પડ્યો રે, કબજિયાત થાય, પછી અંદર સડે. સડે એટલે કેવા દ્રવ્ય બને? શું સારા કે ઝેરી? ઝેરી બને એટલે લોહીમાં ભળે, લોહીમાં ભળે આખું શરીર બગડે, બધા રોગ આવે. કેમ કે એ ઝેરી બને, લોહી બગડે, લોહી બગડે એટલે શરીરની રોગ પ્રતિકારક શક્તિ બગડે, રોગ પ્રતિકારક શક્તિ બગડે ને એટલે બધા એટેક આપણા શરીર ઉપર થાય. કેમ કે આપણને રોગથી રક્ષણ કોણ આપતું હતું? રોગ પ્રતિકારક શક્તિ. તો કબજિયાતને લીધે રોગ પ્રતિકારક શક્તિ. બધા રોગોનો મૂળ આયુર્વેદમાં કહેવાય કે સર્વ રોગનું મૂળ છે કબજિયાત. એટલે સૌ પહેલા આપણા શરીરને સારું રાખવું હોય તો પાચન શક્તિ સારી રાખવી પડે. એની માટે એક રસ્તો કહું તમને, કે જે દવા હોય ને વારે વારે પીધા નહીં રાખવાની. આપણે છે ને ટેવ પડી ગઈ છે. તમે જોજો કે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, તો ફ્રેન્ડ બીમાર પડે અથવા કોઈ સગાવાળું કોઈ બીમાર પડે ને, એમ કે મને આજે થોડુંક ધગસ જેવું આવી ગયું છે, એમ તો તાવ જેવું લાગે છે, એટલે આપણે તરત એને શું પૂછે? તમે દવા લીધી? ન લીધી લઈ આવજો. હા કે ના? ડોક્ટરને બતાવ્યું? દવા લઈ આવજો, તરત સારું થઈ જશે. તો સામાન્ય ધગસ આવી હોય, શરદી ખાંસી હોય ને, તો આપણે સલાહ કેવી આપી દઈએ છીએ? ચાલ દવા લઈ આવો. તો નાની નાની વાતમાં દવા નહીં લેવાની. કેમ કે તમે જ્યારે દવા લઈ આવો છો ને, એ દવા તમારા શરીરમાં બેક્ટેરિયાને, જે નુકસાનકારક બેક્ટેરિયાને તો મારતું જ તું, પણ એ દવા આપણા પેટમાં જે સારા બેક્ટેરિયા હોય, જે પાચન કરવા જરૂરી હતા ને, એને માર નાખે. તો આપણું પાચન બગડે.
પાચન બગડે એટલે બીજા એક રોગ મટાડવામાં બીજા રોગ આવે. એટલે વારંવાર દવા લેવી નહીં. નાની નાની વાતમાં માથું દુખે છે, શરદી ખાંસી થઈ છે, એ બધું જાતે સારું થઈ જાય. થોડોક આરામ કરો ને. શરીર છે ને એવી રીતે ડિઝાઇન થયું છે, બધું જાતે રિકવરી આવે. તમને વાગે તો જાતે બની જાય છે ને, પાટો બાંધો કે ન બાંધો એ બની જ જાય. ઓકે, તમે ટ્રાય કરજો. શરદીની દવા ન લ્યો ને તોય શરદી 3 દિવસમાં સારી થઈ જ જાય. કેમ કે વાયરસ એટલા દિવસ જ જીવે, પછી આપણું થઈ જ જાય. ખ્યાલ આવે છે? એ દવા લ્યો ન લ્યો. દવા ક્યારે લેવી પડે કે ક્રિટિકલ સિચ્યુએશન છે, હવે સારું થતું જ નથી, 2-3 દિવસ જાતે ટ્રાય કરવા દીધું શરીરને, બહુ વધારે પડતો તાવ વધી જાય છે, જેમ કે 104 ડિગ્રી 3 ડિગ્રી માપે બહુ અતિશય વધી જાય છે, પોતા મૂકવા છતાંય ઉતરતો, ત્યારે જઈને દવા લેવી પડે. જો પોતા મૂકવાથી તાવ ઉતરી જતો હોય ને તો પેલા પોતા જ મૂકવાના, અને આરામ કરવાથી સામાન્ય ધગસ છે આવી હોય ને 100 થી 101 ડિગ્રી, એમાં દવા જ લેવા નહીં જવાની. એ શું કામ આવી હોય ખબર છે? કાં તો તમે ઉજાગરા કર્યો હોય, કાં તમારા શરીરમાં કંઈક એવું ખવાઈ ગયું છે, ઝેરી પદાર્થ અંદર ગયો છે, એને મારવા માટે શરીર થોડુંક ગરમ થાય. તમે બેક્ટેરિયાને મારવા માટે તપેલીને પાણી ગરમ કરો કે નહીં, દૂધને ગરમ કરો કે નહીં, એમ શરીરમાં કંઈક ખરાબ વસ્તુ ગઈ હોય તો શરીર શું થાય? ગરમ થાય. થોડો કચરો બહાર કાઢવા માટે ગરમ થતું હોય તો આપણે દવા લઈને એને શું કરી નાખીએ? ઠંડુ. દવા નહીં લેવાની, વારે વારે તો નહીં લેવાની. દવાને કારણે પાચન બગડે છે ને પછી આ પ્રોબ્લેમ શરૂ થાય છે. હવે નાનું બાળક હોય, નાનું બાળક 1 થી 6 મહિના સુધી, એનો મળ જોજો કડક હોય છે કે ગાય ભેંસની જેમ સ્મૂથ, હે ને? એને બળ કરવું જોયું કોઈ દી? નાનું બાળકને બળ કરવું પડે છે એવું જોયું? કેમ? એનો આહાર રાંધેલો નથી, આન તેન ગમે મિક્સ કરેલું નથી. એનો આહાર શું છે? એની માતાનું દૂધ. 6 મહિના સુધી એને બહારનું કાંઈ આપણે અનાજ નથી આપતા, 6 મહિના સુધી તો ન જ આપે, તો ત્યાં સુધી પેટ ને બધું સારું રહે. જેવું બહારથી આપવાનું શરૂ કર્યું ને, મસાલાવાળું નાન તેન, બગડવાનું ચાલો. પછી પાછું જેમ મોટા થાય ને એમ દવાઈ ચાપવાનું શરૂ થાય. થોડીક શરદી થાય ને તો મારા દીકરાને શરદી થઈ ગઈ, હાલો દવાખાને, સીધા દવાખાને. ડોક્ટર આજે આ દવા આપી દેજો, આ દવા આપી દેજો, આ દવા આપી દેજો, વારે વારે દવા લેવાની. નાના છોકરાને શરદી થાય, સ્વાભાવિક પ્રક્રિયા છે, કઈ નવાઈ છે? મને કહો. થાય, નાના હોય તો શરદી થવી નોર્મલ પ્રક્રિયા છે. શરદીથી મૃત્યુ થઈ જાય? ન થાય. કફ થયો છે તો કફમાં સીધી દવા લેવાય કે હળદર વાળું દૂધ પીવડાવાય? આપણે કોઈ એમ કે ને, આપણા સંબંધી કે મારા છોકરાને તાવ આવ્યો, શરદી થઈ, શરદીને તાવ છે, આપણે શું કહીએ? શું કહીએ? દવા લઈ આવજે. આ સલાહ જ નહીં આપવાની, ખોટી સલાહ છે. રેડી? પાચન બગાડવું હોય તો એ સલાહ આપવાની. નાનપણથી પાચન બગડે પછી પૂરું, છેલ્લે સુધી દવાની ટેવ રહે છે, પાચન ગયું. ચલો, હવે આ વિષમપોષીમાં વિઘટન કરવું હતું, એની માટે કોની જરૂર હતી? હવે વિષમપોષીનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય એને કોની જરૂર હતી? તો કે પ્રત્યક્ષ કે પરોક્ષ. એટલે કે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ પરોક્ષ. પરોક્ષ રીતે કોની જરૂર? સ્વયંપોષી પર આધારિત છે. આ પ્રાણી અને ફૂગ, આ બે કેવા છે? બધા પ્રાણી આવી ગયા, ફૂગ આવી ગઈ, બધા વિષમપોષી. તો બે કોન્સેપ્ટ ક્લિયર? ખોરાક જાતે બનાવે ન બનાવે? વિષમપોષીનો આધાર કઈ રીતે? પ્રત્યક્ષ રીતે પણ. રેડી? હવે એક વસ્તુ ક્લિયર હોવી પડે કે આ ખોરાકમાં સરળ લે જટિલ લે? બનાવે શું? આ ખોરાકમાં શું લે? બનાવે શું? સરળ. હવે બીજું કે આમાંથી આજે જે ભણ્યા એમાંથી એક મહત્વની વસ્તુ શું શીખા? પાચન વિશે આજે મેં તમને કીધું. અને જે તમને પ્રોબ્લેમ મેં કીધો છે ને કબજિયાતનો, એ વર્લ્ડમાં મેજર પ્રોબ્લેમ છે. વર્લ્ડમાં, હું તમને ખાલી અહીંની વાત નથી કરતો, વર્લ્ડમાં મોટામાં મોટો ગંભીર પ્રોબ્લેમ છે કબજિયાત. તમને અત્યારે અનુભવ નહીં થાય,
20 થી 25 વર્ષ પછી તમને ખબર પડશે કે તમે નજરમાં જોશો ને તો ઘણા ખરા લોકો આ પ્રોબ્લેમથી પીડાય છે. ઘણી વાર લોકોને કામ કરવાની ઈચ્છા ન થતી હોય. ગયા વર્ષે આપણા ક્લાસમાં જ એક વિદ્યાર્થી હતો, કુકડિયા, બરોબર. તો એને એવો પ્રોબ્લેમ હતો કે એને બહુ કબજિયાતનો એટલો બધો પ્રોબ્લેમ હતો ને કે 2-3 દિવસ સુધી એ નિકાલ નહોતો થતો. પછી એને કેટલું દવા ને એવું બધું કરાયું. પેટમાં આખો દિવસ દુખા રાખે ને પછી શું થાય, એક તો બધું જામ થઈ ગયું હોય, કડક દુખા રાખે, કામ કરવાની ઈચ્છા થાય. હવે જો કબજિયાત ન હોય તો મૂડ કેવો રહે આખો દિવસ? પેટ સારું એટલે મૂડ સારો રહે ને, આખો દિવસ સારો જાય, કચરો નીકળી ગયો શરીરમાંથી. બીજું, મૂડ સારો રહે એટલે કામ કેવું કરવાની મજા આવે. કામ સારું રીતે કરો એટલે ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરે. અને પેટ સાફ હતું એટલે શરીર બીમાર નહીં પડે, આર્થિક પરિસ્થિતિ સુધરશે ને જે વગર કારણનો દવાખાનામાં ખર્ચો થતો તો એ બંધ થઈ જશે. તો નાનપણથી ધ્યાન આપશો તો. પણ હવે ઊંધું વિચારો કે જો કબજિયાત પર ધ્યાન ન આપવું એટલે કામ કરવાની મજા આવશે નહીં. કામ કરવાની મજા નહીં આવે એટલે આર્થિક પરિસ્થિતિ બગડશે અને ઉપરથી બીમાર પડશો એટલે ખર્ચા પણ દવાખાનાના વધી જશે. અને દવાખાનાનો ખર્ચ એવો છે, સાવ ફાલતુ ખર્ચ, કોઈને કામમાં નથી આવતો. હવે તમને કામમાં કોઈ દવાખાનાનો ખર્ચ શું કામ આવે? તમારા ઘરમાં મજા આવી કોઈ દવાખાના ખર્ચ કરી? એટલે શરીરનું એટલું તો ધ્યાન રાખવાનું. અને શરૂઆત બગડવાની અહીંથી જ થાય. બધા રોગોનો મૂળ આયુર્વેદમાં શું કહેવાય છે ખબર છે? એમાં હાર્ટ એટેક તો શરૂઆત ક્યાં જ થાય? પાચન બગડે ત્યાંથી. એસિડિટી, ઘણા કેન્સર પણ પાચન બગડે ત્યાં જ થાય છે. ન ખબર હોય તો કેમ કે પાચન બગડે એટલે કચરો ભેગો થાય કે નહીં, ઝેરી પદાર્થો, એ ઝેરી પદાર્થોથી કેન્સર થાય. ખ્યાલ આવે છે? ઘણા વ્યક્તિ વારંવાર બીમાર પડ્યા રાખે, 6 મહિને 3 મહિને. કેમ? પાચન સારું નથી એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી, એટલે વારે બીમાર પડે. ખ્યાલ આવ્યો? શરૂઆત ક્યાં જ થાય છે? આ મગજમાં ફિટ કરી દેતો. ગમે એટલું ભણો પણ શરીર સારું ન રાખી શક્યા, કાંઈ કામનું નહીં. કરોડ રૂપિયા છે પણ ડાયાબિટીસ થઈ ગઈ, શું કરવાના? કરોડ રૂપિયાને ખાઈ જ શકતા નથી, ભાવે ખાઈ ન શકતા. અબજો રૂપિયા છે, ડોક્ટરે કહી દીધું તમને એસી માફક આવશે નહીં, એસીમાં રહેશો બીમાર પડશો તો શું કરવાનું? હાલો, હવે રહી જ શકતા નથી. ગોઠણના દુખાવા થઈ ગયા, કમરના દુખાવા થઈ ગયા. જોયા છે ને આવા વ્યક્તિને? ગમે એટલી સંપત્તિ હોય ને આખી રાત દુખા રાખે, ઊંઘ નથી આવતી, શું કરવાની સંપત્તિને? બોલો. રેડી? તો ચેપ્ટર ભણતા આપણે એ જોવાનું છે કે આપણે હેલ્થ ઉપર આપણે કેટલું ધ્યાન આપી શકાય. ઓકે, તો આજે આપણે 3 સવાલ સુધી ભણ્યા.